વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે મેં પ્રતિકને પૂછ્યું સાંજે કે શું જમવાનું બનાવું, તો એ કે મારે આજ તો વડાપાઉં ખાવા છે। તો વડાપાઉં બનાવવાના છે। તો વડાપાઉં બનાવવા માટે સૌથી પહેલા તો મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને અહીંયા મમ્મીએ મને મસ્ત લસણ ફોલીને આપી દીધું છે અને કોથમરી સુધારવાની છે। હવે બટેટા મુકાઈ જાય ત્યાં સુધીમાં હું બધી જરૂરી વસ્તુ બજારમાંથી લઈને આવું। બહારથી વસ્તુ લઈને આવી ગઈ અને હવે મેં આવીને જોયું તો બટેટા પણ વખાઈ ગયા છે મસ્તના। અને આ ચટણી લાલ અને લીલી ચટણી બનાવવા માટે બધું તૈયાર કરી દીધું છે। આ લસણ છે, ધાણા ભાજી છે, લીલા મરચાં છે, આદુ છે। હવે આ બધાની પેસ્ટ મસ્ત રીતે બનાવી અને મસ્ત ચટણી બનાવી નાખું લાલ અને લીલી। લીલી ચટણી બનાવવા માટે પહેલાં મિક્સર જારમાં લસણ લઈ લીધું છે। હવે એમાં આદુ નાખશું અને થોડાક કોથમીર નાખશું, પછી મસ્ત મજાની લીલી ચટણી બની જશે। એમાં નાખશું થોડાક મરચાં, લીલા મરચાં નાખીને હવે આને મિક્સરમાં બ્લેન્ડર કરી મારી દઈશું એટલે મસ્ત મજાની લીલી ચટણી બની જશે। તો બટેટા મસ્ત મજાના બફાઈ ગયા છે। તો મમ્મીને આપું તો એ ફોલી નાખે ત્યાં હું બધી ચટણી બનાવી લઉં। મસ્ત મજાના બટેટા ફોલાઈ ગયા છે તો હવે એને હું સુંદરથી છોડી નાખું। ગ્રેવી થઈ ગઈ સરસ મજાનું તૈયાર। હવે એને બટેટા વડાનો મસાલો બનાવવા માટે બધું વઘાર કરી નાખીશું। વઘાર કરવા માટે કઢાઈમાં તેલ નાખી દઈશું। પછી એમાં રાઈ, જીરું, લીમડો નાખી અને બધો મસાલો નાખવાનો, હળદર, મીઠું, ધાણા જીરું એ નાખીને બટેટા નાખીને મસ્ત મજાનું હલાવી નાખીને મસ્ત વઘાર કરી નાખવાનો। મસાલો રેડી છે। હવે આને થોડો ઠંડો થવા દેવાનો, પછી મસ્ત મજાના ગોળ ગોળ વાળી લેવાના। હવે આપણે વડા કરવા માટે મસ્ત તેલ મૂકી દઈશું લોયામાં। તેલ આવે ત્યાં સુધી હવે લોટ દોવા માટે સરસ ચણાનો લોટ ચાળી લીધો છે। હવે એમાં હળદર, મીઠું અને હિંગ નાખીને મસ્ત મજાનું જરૂરી પાણી નાખીને લોટ ધોઈ નાખવાનો સરસ મજાનો। અડધી ચમચી હળદર નાખી છે, જરૂરિયાત મુજબનું મીઠું નાખવાનું અને અડધી ચમચી જેટલી હિંગ નાખવાનું। હવે એને મિક્સ કરી નાખવાનું એકદમ। પછી જરૂરી પાણી નાખતું જવાનું, લોટ ધોતું જવાનું। લોટ ધોવા માટે આપણે આનો લોટ ધોવાઈ થઈ ગયો છે।
તળીને થઈ ગઈ છે રેડી. હવે આ કરી થોડી વાર ઠળી જાય પછી એને ચટણીમાં નાખીને મિક્સ ચટણી કરી નાખવાની સરસ મજાની. હવે ઓલા બધા બોલને ચણાના લોટમાં નાખી દેવાના. પછી ચણાના લોટમાં ચમચીની મદદથી આ ચણાના લોટમાં નાખેલા નાના બોલને તળી નાખવાના છે. ચમચીની મદદથી કરીએ તો આપણા હાથ પણ બગડતા નથી અને તેલમાં દાઝવાની બીક પણ રહેતી નથી. હવે જારાની મદદથી તેલમાં નાખેલા વડાને ફેરવવાના છે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેલમાં રહેલા વડાને પાકવા દેવાના છે. પછી એને બહાર કાઢી લેવાના છે. ફાઇનલી થઈ ગયા વડા તૈયાર. વડા તરાઈને થઈ ગયા રેડી. ફાઇનલી ગેસ બધું બની ગયું છે મસ્ત. જો આ લાલ ચટણી છે, આ લીલી ચટણી છે, વડા છે, આ મરચાં કરેલા છે, આ મરચાંના ભજીયા છે અને પાઉં છે. હવે પાઉંમાં આપણે મસ્ત મજાની ચટણી લગાવશું.